તો આ તરફ જૂનાગઢમાં કોંગ્રેસ ભવન ખાતે બબાલ થઈ ગઈ। કોંગ્રેસ પર નાણાં લઈને ટિકિટ આપવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। નાણાં આપ્યાના આક્ષેપને લઈને હોબાળો મચાવવામાં આવ્યો। કોંગ્રેસ દ્વારા આક્ષેપને ફગાવી દેવામાં આવ્યા। ભાજપ દ્વારા માણસ મોકલીને આક્ષેપ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી। કાર્યકારી પ્રમુખ તરીકે અમિતભાઈની જે પ્રદેશ શક્તિથી પ્રમુખ દ્વારા જે નિમણૂક કરવામાં આવી છે એને વિધિવત રીતે આજે એમને નિમણૂક આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને સાથોસાથ 30મી જાન્યુઆરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન છે। એ નિર્વાણ દિને એને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના સાથેનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। કાર્યક્રમની શરૂઆત હજી અમે કરીએ એ પહેલા ભાજપ દ્વારા મોકલવામાં આવ્યા હોય ને કોંગ્રેસનો કાર્યક્રમ ડિસ્ટર્બ થાય એ પ્રકારનું બહુ સ્પષ્ટપણે દેખાઈ આવે છે। જે ભાઈ આવે છે એમને અમે નામથી હું પોતે ઓળખતો પણ નથી। એમણે અહીંયા આવીને જે પ્રકારે મીડિયાની સમક્ષ કોંગ્રેસનો જો કાર્યકર્તા હોય સભ્ય હોય એમને ટિકિટની માંગણી કરી હોય એનું કોઈ ટિકિટના ઉમેદવારી માટેનું કોઈ ફોર્મ રજૂ કરીને કઈ ફોર્મ હજી રજૂ આવ્યું નથી, મારી પાસે આવ્યું નથી। તેમજ દાખલા તરીકે માંગણી હોય તો પાર્ટી પાસે માંગણી કરવી જોઈએ। એને બદલે મીડિયા સમક્ષ જઈને વાતો કરે છે। જે પ્રકારની એને વાતો કરી છે એ મીડિયાએ બધાએ કવરેજ કર્યું છે અને જે કાંઈ હોય હવે એના ઉપરથી કોઈ પણ ગુજરાતનો અથવા કોઈ પણ વ્યક્તિ એનું એનાલિસિસ કરે તો વાસ્તવિકતાનો ખ્યાલ આવી જાય કે એ કોંગ્રેસના કાર્યકર્તા નહોતા પણ કોંગ્રેસનો કાર્યક્રમ બગાડવા માટે જ એને અહીંયા મોકલવામાં આવ્યો છે। ભાજપે આ પ્રકારનું કમલમમાં કાપવાનું શરૂ થયું છે અને કોંગ્રેસ કાર્યાલયે જોડવાનું કામ શરૂ થયું છે। એના કારણે ભાજપના પેટમાં તેલ રેડાનું છે। ભવન ખાતે કાર્યકારી પ્રમુખ તરીકે અમિતભાઈની જે પ્રદેશ શક્તિથી પ્રમુખ દ્વારા જે નિમણૂક કરવામાં આવી છે એને વિધિવત રીતે આજે એમને નિમણૂક આપવા માટેનો કાર્યક્રમ